રાજકોટમાં કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નંબર 15માં ઉમેદવારોની પસંદગીનું કોકડું ગૂંચવાયું છે, જેના કારણે ભાજપ અહીં મોટો ખેલ પાડી શકે તેવી અટકળો તેજ બની છે। પૂર્વ કોર્પોરેટર ભાનુબેન સોરાણી અને પ્રવીણ સોરાણી કેસરિયા કરશે તેવી ચર્ચાઓ વચ્ચે વશરામ સાગઠિયાએ નિવેદન આપ્યું છે કે પ્રવીણ સોરાણીએ અગાઉ પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરી હતી। જો તેઓ ભાજપમાં જશે તો તેમને રોકી શકાય નહીં। સાગઠિયાએ ઉમેર્યું કે આનાથી તેમને વ્યક્તિગત નુકસાન થઈ શકે પણ પાર્ટીને નહીં। અંદરોઅંદર ગજગ્રાહને કારણે કોંગ્રેસે હજુ આ વોર્ડના ઉમેદવારો જાહેર કર્યા નથી, જેનો ફાયદો ઉઠાવવા ભાજપ સક્રિય બન્યું છે। રાજકોટ કોંગ્રેસનું ગઢ ગણાતું વોર્ડ નંબર 15 છે તે હવે ક્યાંક ને ક્યાંક ઉમેદવાર છે તે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં નથી આવ્યા। શા માટે જાહેર નથી કરવામાં આવ્યા તે પણ એક મોટો પ્રશ્ન છે, કારણ કે પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણી અને ભાનુબેન સોરાણીનો વિવાદ છે તે ચાલ્યો આવે છે। તેમના દ્વારા નારાજગી તે પણ વ્યક્ત કરવામાં આવી હતી। અશરમભાઈ, પ્રવીણભાઈ સોરાણી ક્યાંક ને ક્યાંક એવી પણ અટકળો ચાલી રહી છે કે તેઓ ભાજપમાં જોડાશે, તેને લઈને આપ કઈ રીતે જુઓ છો? મને હું વ્યક્તિગત વાત કરતો હતો, પ્રવીણભાઈ જાય એ ખોટું છે, કારણ કે પ્રવીણભાઈને 5 વાર ટિકિટ આપી છે પક્ષે, 3 વાર એના મિસિસને આપી છે, 2 વાર પ્રવીણભાઈને આપી છે। જીતવું ન જીતવું પછીની વાત છે, પણ જવું ન જાય તેમ છતાંય આ દુનિયામાં ખાસ કરીને ગુજરાતમાં ભારતમાં લોકશાહી છે, બંધારણની ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બધાને અધિકાર આપ્યા છે। એ અધિકારની રૂએ કોઈને ના પાડવાનો આપણો કોઈ અધિકાર નથી, તેમ છતાંય એને જવું હોય તો જઈ શકે છે, આમાં કોઈ રોકી ન શકે। જો પ્રવીણભાઈ અને ભાનુબેન ભાજપમાં જશે તો વોર્ડ નંબર 15માં કોંગ્રેસને કેટલી નુકસાની? કોંગ્રેસને જરી કંઈ નુકસાની નહીં જાય। ગઈ વખતના રેશિયા કરતાં આ વખતનો રેશિયો તમે જોશો, પણ મને વ્યક્તિગત નુકસાન થાય છે કે મારા 30 વર્ષના સંબંધ છે એ બગડે। એ ચોક્કસથી આ હતા વશરામભાઈ સાગઠિયા કે તેઓ જણાવી રહ્યા છે કે જ્યારે સમય આવશે ત્યારે વશરામભાઈ છે તે દેખાડશે કે કોણ જીતશે અને કોણ હારશે। લકી રાશિ ઝાલા, GSTV, રાજકોટ।